હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂલકા એજ્યુકેશન હબ. ધોરણ 8 પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 8. હવે આપણે આ બે આકૃતિ આપેલી છે. આ બે આકૃતિમાંથી આપણે x અને y આપણે શોધવાના છે. તો આપણે જોઈએ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને x અને y શોધો. હવે આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની બંને બાજુઓ સામસામેની બાજુઓ અને સામસામેના ખૂણાઓ કેવા હોય છે? એકરૂપ હોય છે, સરખા હોય છે. તો માટે આપણે લખી શકાય કે S રેખાખંડ SN સમાંતર GU, કારણ કે શું કામ? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે. તો આપણે અહીંયા લખી શકાય માટે 26 બરાબર 3y - 1. SN એટલે આપણે 26 લીધા અને GU એટલે કેટલા છે? 3y - 1. તો આપણે 1 છે અને આ સાઈડ લઈ લઈએ એટલે કેવા થઈ જશે? માઈનસ છે તો થઈ જશે પ્લસ બરાબર 3y. 26 ને કેટલા થઈ જશે? 27. 27 બરાબર 3y. હવે 3 જે છે એ 27 ના છેદમાં જશે એટલે લખી શકું y બરાબર 27 ના છેદમાં 3. તો 3 9 27 થાય તો y બરાબર આવશે 9. તો હવે આપણે x ની કિંમત ફાઇન્ડ આઉટ કરીએ તો સેમ અહીંયા એ જ રીતે થશે. આપણે આ s GS સમાંતર UN જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાન હોય છે. તો આપણે લખી શકાય 3x બરાબર 18. તો x બરાબર 18 ના છેદમાં 3. તો 6 તેરી 18. તો માટે x બરાબર 6. તો આપણે લખી શકાય અહીં x બરાબર 6 અને y બરાબર 9 થાય. સમજી ગયા ને? એકદમ સીધો અને સિમ્પલ દાખલો છે. ફક્ત આપણે શું કરવાનું? આપણે ખબર છે સામસામેની બાજુ સમાન છે તો 26 બરાબર 3y - 1 ને પછી આપણે સાદુરૂપ આપ્યું અને અહીંયા આપણે એમ કરેલું છે સામસામેની બાજુ સરખી છે, આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ સરખી છે. તો 3x બરાબર 18. તો 3 ને આપણે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં લઈ જઈએ તો 6 તેરી 18 થઈ જશે અને x બરાબર 6 આવશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો અહીંયા આપણે આકૃતિ આપી દીધેલી છે અને અહીંયા આપણે વિકર્ણ છે ઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને શું કરે છે? દુભાગે છે. એટલે આપણે અહીંયા લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે છેદે છે. એટલે અહીંયા હું નામ આપી દઉં O. તો અહીંયા આપણને ખબર છે કે OU અને માટે આપણે લખી શકાય કે OU સમાંતર OS થાય. એટલે આપણે અહીંયા લખી શકાય કે 20 બરાબર y + 7. તો આપણે અહીંયા લખી શકાય માટે આપણે 7 ને આ સાઈડ લાવીએ એટલે 20 - 7 બરાબર y. તો આપણે લખી શકાય માટે y બરાબર 20 માંથી 7 જાય તો કેટલા વધે મિત્રો? 13. તો y ની કિંમત કેટલી આવી? 13. તો હવે આપણે x શોધી લઈએ તો સેમ અહીંયા લખી શકાય
કે OR સમાંતર ON થાય માટે x plus y બરાબર 16 લખી શકાય. ઈઝી પડે એટલે મેં આ સાઈડ પદ લીધું છે. તો અહીંયા હવે આપણે x ની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, y ની કિંમત આપણે મળી ગઈ છે 13. તો હવે આપણે અહીંયા લખીશું 16. તો માટે x 13 પેલી સાઈડ જશે એટલે x બરાબર 16 - 3 13. તો x બરાબર 16 માંથી 13 જશે એટલે 3 વધશે. તો આપણને x મળી ગયો 3. તો આપણે લખી શકાય કે અહીં x બરાબર 3 અને y બરાબર 13 થાય. આ સાથે થઈ ગયો આપણો દાખલો પૂર્ણ. તમને દાખલા કેવા લાગ્યા નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો કઈ ન સમજ પડી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો, અને જો તમારા મિત્ર સાથે શેર ન કર્યું હોય તો શેર કરજો. તો બીજો વિડિયો બનાવો ત્યાં સુધીની અંદર જય હિન્દ, જય ભારત, નમસ્તે. હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂલકા એજ્યુકેશન હબ.